નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આવતીકાલથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો, વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટી જાહેરાત, ફેબ્રુઆરી મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, એક સાથે 3 મહિનાનું અનાજ મફત મળશે, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, બજેટ સત્રની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, કૃષિ બજેટમાં ખેડૂતોના દેવા માફ થશે, રાજ્યની આંગણવાડી બહેનો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો છે વધારો, મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની સહાય, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ, ખેડૂતોને ચાફ કટર ખરીદવા માટે મળશે ₹18,000ની સબસિડી, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, જમીન ખરીદવા માટે મળશે ખેડૂતોને ₹5 લાખ સુધીની સહાય, વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે ₹1,10,000ની આર્થિક સહાય, મામેરુ યોજના અંતર્ગત ગરીબ દીકરીઓને મળશે ₹12,000ની સહાય, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો આવતીકાલથી બદલાઈ જશે 5 નિયમો. જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 ફેબ્રુઆરીથી નવા મહિનાની શરૂઆત સાથે જ દેશમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતાના બજેટ અને રોજિંદા જીવન પર જોવા મળશે. ચાલો મિત્રો જાણીએ કે 1 ફેબ્રુઆરીથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગેસના ભાવમાં સુધારો કરે છે. 1 ફેબ્રુઆરીના રોજ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે. બજેટના દિવસે જાહેર થનારા આ ભાવ પર ગૃહિણીઓની ખાસ નજર રહેશે. જો ભાવ વધે છે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અને જો ભાવ ઘટશે તો આ એક સારા સમાચાર ગણી શકાશે. મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજી અને એટીએફના નવા ભાવ જાહેર થશે. એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફારની શક્યતા છે. આ ઉપરાંત એર ટર્બાઇન ઇંધણ એટલે કે મિત્રો એટીએફના ભાવ પણ જાહેર થશે. જો એટીએફના ભાવ વધશે તો હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ યુઝર્સ માટે મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાહન માટે ફાસ્ટેગ ઇસ્યુ કરતી વખતે કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી દેવામાં આવી છે. હવે ટેગ ઇસ્યુ કરવાની સંપૂર્ણ જવાબદારી બેંકોની રહેશે. મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં જાણો કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે. ફેબ્રુઆરી મહિનામાં બેંક સંબંધિત કામકાજ માટે લિસ્ટ ચેક કરવું જરૂરી છે. આરબીઆઈના કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી મહિનામાં રવિવાર અને શનિવારની રજાઓ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા તહેવારો સહિત કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ 2026 પહેલા દેશનું કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સરકાર તરફ ખાસ અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે. કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે અને ખેડૂતો દરેક બજેટમાં રાહત અને સહાયની અપેક્ષા રાખે છે. આ વખતે એક મુખ્ય પ્રશ્ન એ છે કે ખેડૂતો નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના બજેટથી લઘુત્તમ ટેકાના ભાવ, સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે. જોઈએ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને કેટલી આશા અને અપેક્ષાઓ ફળીભૂત થાય છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને મોટી અપડેટ આવી છે. ફેબ્રુઆરી 2026માં સરકાર દેશના પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો જમા કરાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફેબ્રુઆરીના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જોકે હજુ સુધી ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કૃષિ મંત્રાલયમાં તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સાથે સાથે મિત્રો ચાલો જાણીએ કે તમારો હપ્તો અટકે નહીં એ માટે આ 5 કામ તમારે આજે જ કરવા પડશે. ઈ-કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. આધાર લિંકિંગ, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. જમીન રેકોર્ડ, જમીન દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ. ડીબીટી સક્રિય એટલે કે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શનની સુવિધા સક્રિય હોવી જોઈએ. વિગતોની ચકાસણી, નામ અને બેંક વિગતોમાં કોઈ સ્પેલિંગ ભૂલ ન હોવી જોઈએ તે તમારે તપાસી લેવું પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો માટે આશીર્વાદરૂપ છે આ યોજના. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુબેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાઓને ₹12,000ની આર્થિક સહાય મળે છે. આ માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જમીનના વેચાણ અને વારસાના નિયમોમાં સરકાર મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે. નવા જૂના ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે કુલ 10 ગુઠા કે તેથી વધુ ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અને મહેસૂલી વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7મી ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, હવે આધાર કાર્ડમાં બધું જ થશે ઘર બેઠા. UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી, જેમાં પરિવારના સભ્યના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે. આ એપ્સ યુઝર્સ પોતાની અંગત વિગતો જેવી કે ફોટો, મોબાઈલ નંબર છુપાવી શકશે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને ઓળખના પુરાવા તરીકે વાપરી શકાશે. વધુમાં QR કોડ સ્કેનિંગ અને ઘરે બેઠા એડ્રેસ કે પછી મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધાથી સરકારી કચેરીના ધક્કા ખાવાથી મુક્તિ મળશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ વખતે કૃષિ બજેટમાં શું હશે ખાસ? પીએમ કિસાન યોજનામાં વધારાની આશા, વાર્ષિક ₹6,000ની રકમ વધારી શકાશે. ચૂકવણીની પ્રક્રિયા સરળ થઈ શકે છે. વધુ ખેડૂતોને આ યોજના સાથે જોડાવામાં આવી શકે છે. ત્યાર પછી પાક વીમા યોજના થશે મજબૂત. જલ્દી વળતર મળવાની વ્યવસ્થા, નુકસાનની યોગ્ય ગણતરી, હવામાનથી થતા નુકસાનથી ખેડૂતોને રાહત મળી શકે છે. સિંચાઈ માટે વધુ પૈસા, નહેરોનું સમારકામ, ડ્રીપ અને સિંચાઈ અને પાણીથી બચત અને સારો પાક થઈ શકે છે. ત્યાર પછી નકલી બોજો પર કડક કાયદો, નવું વીજ બિલ આવી શકે છે. નકલી બીજ વેચવા પર 30 લાખ સુધીનો દંડ, 3 વર્ષની જેલ અને ખેડૂતોને વાવણીના સમયે મોટું નુકસાન થશે નહીં. ત્યાર પછી કૃષિ લોનમાં રાહત, સસ્તી અને સરળ લોન જેનું લક્ષ્ય 32 લાખ કરોડથી આગળ વધી શકે છે. તેનાથી શાહુકારો પણ નિર્ભરતા ઘટશે. ત્યાર પછી 100 જિલ્લામાં વિશેષ કૃષિ યોજના, જેમાં માટીની તપાસ, સ્થાનિક પાક યોજના અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન મળશે. ત્યાર પછીની 7મી જે ખાસ કૃષિ બજેટમાં જાહેરાત થઈ શકે છે, જેમાં કૃષિ નિકાસ વધારવાની તૈયારી, સંગ્રહ અને
ફૂડ પ્રોસેસિંગને સમર્થન, ખેડૂતોને સારા ભાવ મળે તેવી બજારની તૈયારી થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમારે સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં 1.56 લાખ મહિલાઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. હવે મહિલાઓ દ્વારા જે શરૂ કરાયેલા વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મિત્રો જાહેરાત કરી છે. એવી રીતે શું ગુજરાતની બહેનોને પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગ યુઝરો આપે ધ્યાન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં ફાસ્ટેગ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો. સરકારે જાહેરાત કરી છે કે હવે 1 ફેબ્રુઆરીથી કાર છે, જીપ છે, વાન જેવા વાહનો માટે જાહેર કરાયેલા નવા ફાસ્ટેગ પર નો યોર વ્હીકલ એટલે કે KYV ચકાસણી પ્રક્રિયા લાગુ પડશે નહીં. આ ફેરફારનો હેતુ ફાસ્ટેગ જાહેર અને ઉપયોગ દરમિયાન વિલંબ અને વારંવાર ડોક્યુમેન્ટને રિક્વેસ્ટની પરેશાની અને યુઝરની ફરિયાદને ઘટાડવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓ માટે આવી ખુશ ખબર. સ્કૂટર ખરીદવા માટે મળશે હવે 46,000 રૂપિયાની સબસિડી. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણને પર્યાવરણ જાળવણી માટે ઇલેક્ટ્રિક 2-વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સબસિડી જો મહિલા પોતાના નામે સ્કૂટર અથવા તો બાઇક ખરીદે છે તો 46,000 રૂપિયા સુધીનો ફાયદો થશે. પાત્રતા 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. વાહન મહિલાઓના નામે રજિસ્ટર્ડ હોવું ફરજિયાત છે. ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, ઓળખ પુરાવા જમા કરવાના રહેશે. સબસિડીની રકમ વાહનની કિંમતની બાદ કરવામાં આવશે. ત્યાર પછી કયા રાજ્યમાં આ યોજના અંતર્ગત સહાય મળશે? જેમાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા રાજ્યોમાં આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુ વિગત માટે તમે તમારા નજીકના ઇલેક્ટ્રિક વાહન ડીલરનો સંપર્ક કરી શકો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ થશે હવે બંધ. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો, મોટો ફેરફાર કરવામાં આવ્યો. હવે 1 એપ્રિલ 2026થી દેશમાં તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોને હવે માત્ર ફાસ્ટેગ અથવા તો UPI દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવે આ જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારો અને ખાસ કરીને ઇંધણ તેમજ સમય બચાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાજપ સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર. દિલ્હી સરકારે હોળી અને દિવાળી અંગે મોટી જાહેરાત કરી છે, મહત્વપૂર્ણ નિર્ણય લીધો. રાજધાની દિલ્હીની અંદર મહિલાઓને હવે 2 મુખ્ય તહેવારો જેમ કે દિવાળી અને હોળી દરમિયાન મફત ગેસ સિલિન્ડર મળે છે. મુખ્ય મુદ્દો એ છે કે કિંમત છે એ મિત્રો સીધી સિલિન્ડરમાં નહીં પરંતુ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 300 કરોડ રૂપિયાના બજેટ મંજૂર કરવામાં આવ્યા. આ યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલી એક ભાગ છે અને હવે તે અમલમાં મૂકવાની તૈયારી પણ કેન્દ્ર સરકારે કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 18,000 રૂપિયાની સહાય. પાવર વિનર ચાફ કટર યોજના. પશુપાલકો પોતાના પશુઓને લીલો કે પછી સૂકો ઘાસચારો ચાફ કટરથી કટિંગ કરીને પશુઓને આપે અને નિરણ બગાડ ઓછો થાય તેથી પશુપાલકોને પાવર વિનર ચાફ કટરની ખરીદી કરવા માટે યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો, આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં મિત્રો 18,000 રૂપિયા 2 રકમમાંથી જે ઓછી હોય તે સહાય મળશે. પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ કે તેથી વધુ પશુ હોય તો ખેડૂતોને હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો ચાફ કટર સહાય યોજના અંતર્ગત 18,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સિંગ તેલના ભાવમાં ફરી એકવાર થયો છે વધારો. રાજકોટમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો. 7 દિવસમાં બીજી વાર સિંગ તેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો થતાં ભાવ અત્યારે 2900ને પાર થઈ ગયો છે. છેલ્લા 30 દિવસમાં સિંગ તેલના ભાવ કુલ 200 રૂપિયાનો વધારો નોંધાણો છે. મગફળીના આ વિક્રમી પાક છતાં ભાવ સતત વધી રહ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ પણ 15 રૂપિયા વધીને અત્યારે 2385 રૂપિયા પર પહોંચ્યો છે. માંગ વારંવાર વધી રહી છે તેમજ ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ઘઉં પાક માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી કરશે. લાભ લેવા માગતા ખેડૂતો 1 માર્ચ 2026 સુધીમાં વીસી મારફત તે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને આધાર કાર્ડની નકલ છે, આ સાથે ગામ નમૂનો છે, 7/8ના જે ઉતારા છે અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે છે એ ખેડૂતો ઓનલાઈન પોતાનું નામ છે પર નોંધાવી શકે છે.